વલસાડ જિલ્લામાં આ વર્ષે કેરી રસિકો માટે માઠા સમાચાર। 80 થી 90% કેરીનો પાક નિષ્ફળ ગયો હોવાનો જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખનો દાવો। સાથે જ આગામી દિવસમાં સરકારમાં વળતરને લઈને રજૂઆત કરાશે। ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલનું કહેવું છે કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં કેરીનો મોર આવ્યો, પરંતુ ફલીકરણ ન થવાના કારણે ખૂબ જ કેરીના પાકને નુકસાન છે। વલસાડ જિલ્લામાં આવેલી જીઆઈડીસી પ્રદૂષણયુક્ત વાયુના કારણે પણ કેરી પાકને અસર થઈ હોવાનો ખેડૂત સમાજના પ્રમુખે દાવો કર્યો। વલસાડ જિલ્લામાં કુલ 43,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ એ જે ફ્લાવરિંગ હતું એ ફ્લાવરિંગ કેરી ફલીકરણ એમાં ઓછું થયું અને અમારી ભાષામાં એને કહેવાય કે વાંઝો મોર આવ્યો અને તેના લીધે કેરીનો જે ઉત્પાદન થવું જોઈએ, કણી જે બાજવી જોઈએ, કેરી પાક ઉત્પાદન થવા માટેનો જે મોર હોવો જોઈએ તે રહ્યો નહીં। ખેડૂતો સમયસર એની માવજત કરવા માટે જંતુનાશક દવાનો છંટકાવ પણ કર્યો। શરૂઆતમાં છંટકાવની ખાસ જરૂર પણ નહોતી, કારણ કે એવું કંઈ જંતુ હતા નહીં, પરંતુ ધીમે ધીમે ખબર પડવા માંડી કે આ તો ખાલી ફૂલ મોર છે અને એ ધીમે ધીમે ઝાંખો પડવા લાગ્યો અને આખરે એ ઝાડ આખું કાળું પડી ગયું। ત્યારે ખેડૂતને ખબર પડી કે આ ફક્ત ફૂલ મોર હતો